ભરૂચ તાલુકાના દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીઓ પર શખ્સે કર્યો હુમલો। જૈન સાધ્વીજી ભગવંત આજરોજ તેમના નિત્યક્રમ મુજબ સવારે 4:30 કલાકે ભરૂચ શ્રીમાળી પોળ ખાતેથી વિહાર કરતા મહમ્મદપુરાથી એક ઈસમે સાધ્વી ભગવંતોનો પીછો કરવાનું શરૂ કર્યું હતું, જેણે પીછો કરતા બૂમો પાડી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। જે બાદ દેરોલ ગામ પાસે વિહાર સેવક દેવજીભાઈ છૂટા પડતા શખ્સે જૈન સાધ્વીજી ભગવંત ઉપર બેલ્ટ વડે હુમલો કરવાનું શરૂ કરતા એક સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતા। તે વેળાએ રસ્તા પરથી પસાર થતા સતીશભાઈ વચ્ચે બચાવવા પડતા તેમને પણ માર માર્યો હતો, જેઓ પ્રતિકાર કરી શખ્સને પકડી અન્ય લોકોની મદદ વડે ભરૂચ તાલુકા હવાલે કર્યો હતો। પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી। આ અંગે ડીવાયએસપી ડોક્ટર કૌશલ ઓઝા સાહેબ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। આજરોજ 27/5/2024ના રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બનેલ, જેમાં ભરૂચના શ્રીમાળી પોળ જૈન ઉપાશ્રયથી 6 જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે થામથી દેરોલ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ, જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો। જૈન સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા, તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી, થોડો કમરપટ્ટો કાઢી અને તેમને મૂઢું મારથી ઈજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જઈ તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં બનાવ સ્થળે પહોંચી ગયેલ। પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ, એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે। એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે। મૂળ તે ખંભાતનો છે, છેલ્લા 4 મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો। તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે। પોલીસે તેને અટક કરવામાં આવે છે, ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ શંકાસ્પદ રીતે જૈન સાધુ સંતો જે છે જે વિહાર કરી રહ્યા હતા, પગપાળા જઈ રહ્યા હતા, તેનો પીછો કરી રહ્યો હતો અથવા અમુક શંકાસ્પદ એક્ટિવિટી એની જણાતા સાધુ સંતો દ્વારા તેને દૂર રહેવા જણાવેલ, તેનાથી અને ઉશ્કેરાઈ જઈ અને આવું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। તેમ છતાં તપાસ ચાલુ છે, વધુ કોઈ કારણ હશે તો એ તપાસમાં જણાઈ આવશે।